ડાયરેક્ટ કનેક્શન આપે ને વધુ ન આપે ને પોલીસ કેસ બી કરો ભાઈ. ફરિયાદ કઈ ભાઈ ભલામણ કરવા ના આવતા. જેને પણ ડાયરેક્ટ કનેક્શન લીધું છે ને એની ઉપર પોલીસ કેસ પણ કરો અને દંડ બી કરો. અધિકારીઓ ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે પછી મંત્રી હોય કોઈને ગાંઠતા નથી, આ પ્રશ્ન છેલ્લા કેટલાય સમયથી ઉપજેલો છે. એટલે ઘણા બધા ધારાસભ્યો એવું કહે છે કે અધિકારીઓ અમારું માનતા નથી. થોડા દિવસ પહેલાં જ પ્રફુલ્લ પાનસેરિયાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં એ અધિકારીને ખખડાવતા દેખાયા અને એમને કામ કરવા બાબતે પણ બોલતા દેખાયા. ફરી એકવાર સુરતના જ નેતાનો વિડીયો વાયરલ થયો છે. મુકેશ પટેલના એ વિડીયોમાં એ અધિકારીને સ્પષ્ટ શબ્દોમાં એવું કહી રહ્યા છે કે કામ તો કરવું જ પડશે. અત્યારે પ્રી મોન્સૂન કામગીરી જે ચાલી રહી છે એમાં પાણીથી લઈને ડ્રેનેજ સિસ્ટમ સુધીના કોઈ જ પણ કામમાં દાંડાઈ નહીં ચાલે એ વાત કરવામાં આવી રહી છે. મુકેશ પટેલ ઓડપાડના ધારાસભ્ય અને એ જ્યારે અધિકારીઓને કહી રહ્યા છે ત્યારે એમનું વલણ એકદમ કડક છે. તમે વિચારો કે ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે મંત્રી હોય એ બધાએ કડક શબ્દોમાં અધિકારીને કહેવું પડે છે કે કામ કરવું પડશે. જે અધિકારીઓ, અને એવું કહેવાય કે સામાન્ય જનતા બધા પર, એટલે ખાલી પદાધિકારીઓ જ નહીં પરંતુ અધિકારીઓ પર પણ એ કામની જવાબદારી હોય છે, એમને જ્યારે ટકોર કરવી પડે અને ધારાસભ્ય ગુસ્સે થઈને એવું કહેવું પડે કે કામ કરવું પડશે, ત્યારે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. અત્યારે અનેકવાર આપણે એવું જોયું છે કે ધારાસભ્ય હોય કે પછી કોઈ પણ ચૂંટાયેલા નેતા હોય અને અધિકારી હોય, એ બંને વચ્ચે બહેસ થતી હોય, ઝઘડા થતા હોય, અને કારણ શું હોય તો કામના બાબતે. નેતાઓનું અધિકારીઓ માને નહીં. ઘણી બધી જગ્યાએ નેતાઓ એવું કહે કે અધિકારી રાજ છે, ઘણી બધી જગ્યાએ અધિકારીઓ એવું કહે કે નેતા પોતાની મનમરજી પ્રમાણે કરે છે. આ બધાની વચ્ચે જનતાએ પીસાવું પડતું હોય છે. અત્યારે તો પ્રી મોન્સૂનની કામગીરી બધી જ જગ્યાએ થઈ રહી છે. સુરતમાં જ્યારે મુકેશ પટેલે આખી જે કહેવાય કે બધા જ અધિકારીઓને બોલાવી અને એક બેઠક કરી હતી, એ બેઠકમાં અધિકારીઓને જે કડક શબ્દોમાં કહી રહ્યા હતા, એમના વલણ વિશે વાત કરી રહ્યા હતા અને કામ વિશે જે કહી રહ્યા હતા તે સાંભળો. ડાયરેક્ટ કનેક્શન આપે ને વધુ ન આપે ને પોલીસ કેસ બી કરો ભાઈ. ફરિયાદ કઈ ભાઈ ભલામણ કરવા ના આવતા. જેને પણ ડાયરેક્ટ કનેક્શન લીધું છે ને એની ઉપર પોલીસ કેસ પણ કરો અને દંડ બી કરો. આજે જાય ભાઈ, હવે ડાયરેક્ટ ના ચાલે ને ભાઈ. તો ગાડી પર જઈને રોડ પર ફેંકે છે અને પર દંડ કરો. એની ઉપર દંડ કરો ભાઈ. આ રીતના કચરો બહાર જાહેરમાં ફેંકાવો ન જોઈએ. એટલે આપણે પણ 8 જૂન થી લઈને 21 જૂન સુધી 14 જૂન સુધી આપણે સફાઈ અભિયાન આપણે કરવાનું છે. એ સફાઈ અભિયાનની અંદર દરેક ગામની અંદર દરેક ગામની અંદર સરપંચી અને એની ગામના લોકોને સાથે રાખીને એ કામ કરવાનું છે. ઓલપાડના સરપંચ આવ્યા છે, ઓલપાડ સાયન્સ ટીમ